कलंकी नाथ की जय। श्री बजरंगी बाला की जय। श्री दशनाम भगवान की जय। नवनाथ चौरासी सिद्धों की जय। सदगुरु श्री राम लक्ष्मण दास बाबा की जय। सदगुरु श्री भजन प्रकाश आनंद गिरी जी बाबा की जय। पूज्य कानदास बाबा की जय। सदगुरु श्री सेवादास बाबा की जय। पूज्य नारायणानंद बाबा की जय। गुरु श्री हरिहरानंद बाबा की जय। रुद्रेश्वर महादेव की जय। जोगेश्वर महादेव की जय। बिड़भंजन महादेव की जय। सर्वे शक्ति मात की जय। श्री गणराज मात की जय। आशापुरा मात की जय। भारत माता की प्रथम नमो सदगुरुदेव ने जेड़े आप्यो निज ज्ञान। ज्ञान गुरु न ज्ञान थी गोविंद ओढ़ गया। कड़ो देह अभिमान पहलो नाम परमेश्वर जेने आ जग मांड्यो छे जोई। नर मूर्ख समझे नहीं
करे सो ईश्वर तू एक छे तारो संसार એમાં પૃથ્વી પાણી અને પર્વતો ખૂબ કીધો શણગાર सूरज ने बड़ी सोम अरे ते तो सगड़ा तेर जब रू तारू जो
આ ભજન પૂજ્ય લખીરામ બાપાનું છે. પોતાના જીવનમાં કેવો અનુભવ થયો એની સંતો મહાપુરુષો વાતો કરે છે. ભજનની અનુભવ છે. સંતો મહાપુરુષોએ પોતાના જીવનમાં જે અનુભવ કર્યા એ વાણો સ્વરૂપે આપણે દુનિયાની અંદર જગતની અંદર મૂકતા ગયા છે. એટલે આજે હજારો વર્ષો થયા છતાં પણ એમની અસર થાય છે આપણને. લખીરામ આમ તો નાટકની અંદર કામ કરતા હતા. પોતે સ્ત્રી પાઠ ભજવે, એક ગામથી બીજે ગામ રમવા જાય, એવું સરસ મજાનું પોતાનું રૂપ એવું બધું હતું. લાંબા લાંબા વાળ રાખે અને સરસ મજાનું પોતે સ્ત્રી પાત્ર ભજવે. એમ કરતા કરતા એક દિવસ પોતાના બેન જે સાસરી હતા એ ગામમાં રમવા માટે જાય છે અને એટલી બધી રમતની જમાવટ કરી 15 દિવસ સુધી એ ગામમાં રોકાય. અને પછી 15 દિવસ પછી નાથી પોતે ગામ બદલાવાના હોય. આ પૂજ્ય કાનદાસ બાપુ કહેતા ને કે આ ગામ નવા નવા ભવાયા એના ઈ અમારું એવું જ છે. કાયમ ગામ જુદા હોય ને અમે એના ઈ હોય. એટલે લખીરામને એવું થયું કે કાલે તો વયું જવું છે, હાલ આજ બેનને મળતો આવું. છેલ્લે છેલ્લે ભાવ પૂછતો આવું. બેનને મળવા જાય છે ત્યારે બેન રાજી થાય છે કે લખીરામ સારું કે બેન હવે અમારી રમત પૂરી થઈ છે, હવે કાલે અમે અહીંથી નીકળવાના છીએ. એટલે મને એમ થયું કે બેનને મળતો આવું કે ભાઈ કાંઈ વાંધો નહીં, પણ 9 સાલ વરસ નબળું છે, એક કામ કરને હજી કાલનો દિવસ રોકાઈ જા અને કાલની જો રમત એક મારા માટે કરી દે ને તો આ તારા ભાડે જણાને 12 મહિનાનો દાણો થઈ જાય. ત્યારે લખીરામ કહે છે કે એ તો સારું. એ તો બહુ પરોપકારનું કામ કહેવાય, ધર્માદાનું કામ કહેવાય. અત્યારે આપણે કેમ આ ગાયું માટે થઈને, મૂંગા પશુ માટે થઈને આપણે મહેનત કરી રહ્યા છે. તમે એટલું બધું યોગદાન આપી રહ્યા છો આપણી સંસ્કૃતિને બચાવવા માટે. તો પોતાના જ્યાં ઉતારો હતો ત્યાં આવીને બધા એમના જે બીજા સભ્યો હતા એને વાત કરે છે. તો બધાએ રાજી થાય કે તમારા બેન અમારા પણ બેન, બહુ સારું, કાલે આપણે રોકાઈ જાય. કપડાં બપડા બધા ધોવડાવ્યા, સરખા કર્યા. પણ અંદરથી ત્યારે આ લાઇટું ને એવું કાંઈ નહીં દિલીપદાન. એટલે ઓલા જે મસાલ લઈને ઉભતા હતા એને કીધું કે બીજું તો બધી વસ્તુ બરોબર છે પણ દોરા ખલાસ થઈ ગયા છે, હવે દોરા વગરની મસાલું કેમ પેટાવવી સાંજે? તો કે હવે દોરા મળે ક્યાં? ગામને છેલ્લે કરમણ ભગત સિલાઈ કામ કરે, રેજા સીવે. એટલે કોઈએ કીધું કે એની પાસે તમને આ દોરા ધાગા મળી જાય. લેવા માટે લખીરામ જાય છે. જો પૂર્વના યોગ ક્યારે સંક્ષિપ્ત કર્મ આપણા જાગૃત થાય એની ખબર નથી. પડા રહે દરબાર મેં ધક્કા ધણી કા ખાય, કબ હુક લહેર દરી આવ કે તેરો બેડો પાર હો જાય. કાયમ કઈ બેડો પાર ન થાય. કાયમ આપણે ભજનમાં જતા હોય કાયમ ન લાગે, અને લાગે ત્યારે કઈ ખબર ન પડે. જો લાગી મારાથી વધી જાય પછી. એટલે કરમણ ભગત પાસે જાય છે. કરમણ ભગત જોઈને ખુશી થાય છે. અરે અરે લખીરામ આવો, કે મને ઓળખો છો? કે તને મને કોણ ન ઓળખે, આખા પંથકમાં તમારું નામ ગાજીશ. આવું સરસ મજાનું એટલા દિવસથી તમે નાટક અહીં આમ વાતચીત કે તમે કેમ જોવા નથી આવતા? કે હું નથી જોવા આવતો. એનું કારણ છે શું? કે લખીરામ એક પુરુષ થઈને તું સ્ત્રી પાઠ ભજવે છે ને એટલે એમાં હું જોઉં એમ, એટલે નથી આવતો હું. જો કેવી વાત કરી. અને આને ટકોર લાગ્યો કે મરદ જેવો મરદ થઈને કાંઈક આ દુનિયામાં એવું પાત્ર ભજવી જવું જોઈએ કે દુનિયા યાદ. ઓહો, એમ કરતા કરતા સત્સંગ ચાલુ થઈ ગયો. વાયટું જગાએ રહી
ઓલો રમત રમતની જગ્યાએ રહી બેનને કીધું તો કે હું રમે ને તારે ઘરે સાંજે જમવા આવીશ. બેન જમણવાર તૈયાર કરીને રાહ જોવે છે અને કરમણ ભગત અને લખીરામને એવો સત્સંગની જમાવટ થઈ જાય. સવારના દી આમ ચડે નાળાવા ત્યારે ખબર પડે કે ઓહો, કંઠી બંધાવી લીધી કરમણ ભગત પાસે, સમર્પિત થઈ ગયા. પછી તો ત્યાંથી ભાગ્યા. બેન પાસે જાય તો બેન કે અરે ભાઈ તારું તો આવું ને આવું રહ્યું, કોઈ ઠેકાણું નથી. આમ જો રમવાનું હતું, આ રસોઈ ઠરી જાય છે, આમ દી ચડ્યો. અને ત્યારે લખીરામ વાત કરે છે કે બેન તારે તો આ એક દી ઉગ્યો ને, મને કેવો અનુભવ થયો એની વાત સાંભળ. લખીરામ વાત કરે છે સગડી ભૂમિકા જમે બાડી, કોટી ગુબાણ રવિ ઉજા દિલ ભીતર. ભૂમિકા ભાડી સુન મંડળમાં મારો શ્યામ
અનુભવ થયો લખીરામ પોતાના જીવનની વાત કરે છે. બજારું 84 ચોવટા અને કંચન મોલ કિના ઈ મોલમાં મારો સદગુરુજી બિરાજે. જી જી જી
ઘડી ઘડીમાં ઘડિયાળ વાગે અને 36 રાગશીની આપણે જે આ વાગે છે વાજા અંદર એવા વાજા વાગે છે. આ તો એનું પ્રતીક છે. અંદરથી સંતો મહાપુરુષો ખોજ કરી અને બહાર લઈ આવ્યા. પણ એ વાજા કેવા વાગે છે કે આને દાખલા તરીકે અશોક ઉસ્તાદ સરસ મજાનું કેવું વગાડે છે. અમારે રાજુ અહીં બેન્જો વગાડે. પણ એ વાજા કોઈ નંદા બાપુ વગાડવા નથી પડતા કોઈને. હા, એની મેળાએ વાગે. જો એને મેળાએ વાગે છે. કોઈ વ્યક્તિ દ્વારા, કોઈ હાથ દ્વારા એને વગાડવામાં નથી આવતા. અખંડ નાદ એની રીતે જે વાગી રહ્યો છે એની વાત કરી છે. મહાપુરુષોએ ભજનમાં કીધું છે કે ભૂતણા ઘડિયાળા વાગે દૈત ગયા દળના શિરે. ઓ જી જીલપણામાં ઝાલર વાગી, જીલપણામાં ઝાલર વાગી. આવી ઝાલર વાગી ઉદય ભયા અવિનાશી મેરે સદગુરુ પ્રેમ જ્યોત પ્રકાશી રે. હે જી મારા સદગુરુ સાહેબે જેને સહી કર્યા ને જોઈ લ્યો પ્રેમ જ્યોત પ્રકાશી રે. હે જી 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 અમાય ઘડી ઘડીમાં ઘડિયાળ વાગે. અને 36 રાગશીની
છેલ્લી કડીમાં લખીરામ બાપા કહે છે, આ પ્રેમના પ્યાલા સદગુરુએ પાયા, એમાં ભર્યા છે અમી રસ જ્ઞાન. એમ સત્ય નામનો સંતાર લઈને અમે ગુણ તખત પર ગાયા. સત્ય નામનો સંતાર લીધો હાથમાં, લખીરામ ને ગુરુ કર્મણ ભેટ્યા. જી 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 આખા જીવનનો પલટો કરાવી દીધો. હે જે નાટકમાં પુરુષ હોવા છતાં એક સ્ત્રીનો વેશ પહેરીને રમનારો માણસ એમ કહે છે કે સદગુરુએ કેવા અમને બનાવી દીધા. ગુણ અમે તખત પર ગાયા. દુનિયાનું જે તખત પણ જેની આગળ નાનું પડે, હે એ તખત ઉપર ગુરુ મહારાજે બેસાડી દીધા. ભજનમાં કીધું ને, અમર તખ્ત પર ગાદી ઉસને લગાઈ. હાલ બાપુએ કીધું ને કે ગુરુ મહારાજે એવી કૃપા કરી કે અમર તખ્ત પર ગાદી ઉन्हें बिठाई. આઈની ગાદી હે તૃષ્ણા ભિખારી જો મિલે સેનસાઈ. ગમે એવી સેનસાઈ મળી જાય પણ તૃષ્ણા ભિખારી છે, હજી એને કંઈક ખૂટે છે. એમ તૃષ્ણા ન તૂટે વહાં તક જહાં બાદશાહી. जगत जागीरी है फिकर जिसने खाई, अरे फना के मुकामों से जिसने आशा उठाई. महापुरुषो तो यही गादी ની વાત કરે છે. अलग के अमल पर चढ़े योगियों को ई नशो ई मस्ती एनी વાત કરે છે. ખાલી એક આપણે સામાન્ય પદાર્થ પીએ તો કેટલો મોજ આવી જાય જો. ઓહો એની વાત જવા દે. તો હા ઓલી જેને મસ્તી લીધી છે, સદગુરુ મહારાજે જેને પ્યાલો પીવડાયો છે એની મસ્તી કેવી હશે? એ મહાપુરુષોએ કીધું છે કેવી મસ્તી આવી. દયડીમાં થયો રે જણકાર જણકાર જણકાર, પ્યાલો બીજો કોનું પીવે. લખીરામ ને ગુરુ કર્મણ ભેટ્યા. જી 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 ગુરુજી અમને ગુપત પ્યાલો પાયો.
દિવાળી તહેવાર એ તહેવારનો ઉત્સવ માણવા માટે 12 મહિનાની રાહ જોવી પડે. પણ જેને કોઈ મહાપુરુષનું સાનિધ્ય મળી ગયું, જેને કોઈ જોગેશ્વર બાબા જેવાનું સાનિધ્ય મળી ગયું, એને 12 મહિના નહીં, એને તો કાયમ દિવાળી. હે કેવી દિવાળી?
એ લક્ષ્મણભાઈને હજી સાંભળવાના છે અને મારે પણ સાંભળવાના છે એમ, કારણ કે ઘણા સમયથી આમ રૂબરૂ મળ્યા નથી અમે, અને આમ રૂબરૂ બેસીને સાંભળ્યા નથી. અહીં પણ ઘણો સમયથી આપણે પ્રફુલ્લભાઈ બધાની બહુ ઈચ્છા હતી ઘણા સમયથી. તો આજે એવો વર્તાણી આનંદ લીલા લહેર એવો આનંદનો દિવસ છે. તો પાછા લક્ષ્મણભાઈ બારોટ એવા જ એક સૂરના અડીખમ આ ટેજના હાવજ કહેવાય એવા આપણે જગમાલ બારોટ જગમાલભાઈ હમણાં જ આપણી વચ્ચેથી એની વિદાય લઈ લીધી. ભજનની દુનિયાના એક સ્ટેજ ઉપર બેઠા હોય તો હાવજ જેવા બેઠા હોય એવો અવાજ એનો. એટલે આપણે બારોટજીને સાંભળીએ અને પછી પાછા ભજન ઉપર જાય.